हेलो दोस्तों, केम छो बधा? मजामां ज हशो। जो आज आपणे नवी ज रीते नास्तो बनाववानो छे ચોખાના પૌવામાંથી। तो आपणे जो बनावવાની શરૂઆત કરી લેશું। बधी सामग्री लावी नाख्या छे। तो आपणे सामग्रीमां शुं शुं लाव्या छे ई तमने देखाडशुं। आपणे जो 500 ग्राम पौवा लीधा छे। आपणे पौवा बटेटा बनावी नॉर्मल पौवा ज छे आपणे, तो ई 500 ग्राम लई लीधा छे। अने साथे आपणे लीधा छे जो बटेटा आपणे लीधा छे 250 थी ऊपर ने 500 ग्राम पूरा नथी। अने लीला धाणा 3 नंग आपणे मरचा लीला लीधा छे, आदू लीधुं छे अने थोड़ा आपणे 5 जेटला आपणे मुठ्ठी लीधा छे शींगना दाणा। हवे आपणे एने धोई नाखशुं। तो आपणे पौवा डूबे एटલું पाणी आपणे नाखी देवानुं छे, तो एथी आपणे कचરું होय ए बधुं નીકળી જાય। हवे काढी नाखशुं आपणे पाणी। આપણે જો પૌવા ધોઈને તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે થોડી વાર મૂકી દઈશું આમનામ। આપણે જો મરચાં લઈ લીધા છે, એને આપણે કાપી નાખશું। લઈ લીધા છે મરચાં। હવે એમાં આપણે થોડું નાખશું આદુ। ડુંગળી ભૂલી ગયા था तो આપણે કહેતા, એટલે આપણે જો ડુંગળી તો લઈ લીધી છે। હવે આપણે સુધારશું ડુંગળી। હવે આપણે જો આદુ મરચાં અને લસણ લઈ લીધું છે, હવે એને આપણે ખાંડી નાખશું। આપણે આદુ મરચાં અને લસણ ખંડાઈ ગયું છે, હવે આપણે કાઢી લઈશું। ખાંડશું આપણે સીંગના દાણા। આપણે જો સીંગના દાણા પણ ખંડાઈ ગયા છે, તો એને પણ આપણે કાઢી લેશું। હવે આપણે કાઢવાની છે કટરમાં ડુંગળી, તો આપણે નાખી દઈશું કટરમાં ડુંગળી। હવે કરી દઈશું ઢાંકણું બંધ અને મૂકી દઈશું આપણે દાંડલો। આપણે જો આ લોક છે, તો લોકને આપણે ચાપ દબાવશું એટલે આપણે ખુલ્લી જશે। આપણે જો થઈ ગયું છે કાંદા વેલા, એટલે આપણે કાઢી લેશું। ડુંગળી જો આપણે ઝીણી ઝીણી જેવી જોઈતી હતી એવી કટિંગ થઈ ગઈ છે, તો કાઢી લેશું બારી। તો આપણે બારી કાઢી આપણે આ બટેટાને બાફી નાખવાના છે। એમાં આપણે થોડું નાખી દઈશું પાણી, થોડું નાખી દઈશું મીઠું અને આપણે ઢાંકણ બંધ કરી દઈશું। હવે આપણે મૂકી દઈશું ચૂલે।
સીટી થઈ ગઈ છે. બટેટા આપણા બફાઈ ગયા છે, જોઈ જોઈએ તો જો આપણા બટેટા પણ આપણે સરસ મજાના બફાઈ ગયા છે. જો બટેટા સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એની સાલ ઉતારી નાખશું. ગરમ છે બટેટા. આપણે જો હવે મસાલા નાખી દઈશું તો લીલા ધાણા નાખી દઈશું આપણે, પછી ડુંગળી, આ સિંગનો ભૂકો, લીલા મરચાં, આદુ ને લસણની પેસ્ટ, 1 ચમચી ભરી નાખશું કાશ્મીરી મરચું, હળદર 1 ચમચી, હિંગ, ગરમ મસાલો, પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે. હવે નાખી દઈશું બાફેલા બટેટા. આપણે ચણાનો લોટ નાખી દઈશું 50-100 ગ્રામ જેટલો. જો આપણે લોટ બંધાઈ ગયો છે. આપણે લોટ બધું મિશ્રણ ભેગું કરી દીધું છે. આ રીતે આપણે જો આની આ રીતે રહેવું જોઈએ તો આપણે આની ટીકી પણ બહુ સરસ મજાની થાય છે. કાપી નાખશું લીંબુ. તો આપણે લીંબુ લઈ લીધા છે. તો આપણે જો 2 લીંબુનું કટ કર્યું છે. હવે નાખી દઈશું આપણે લીંબુ. થોડી નાખી દઈશું આપણે ખાંડ. હવે આપણે એને હલાવી નાખશું. જો હવે આપણે આની બનાવવાની છે ટીકી. તો આપણે બનાવવાની શરૂઆત કરી નાખી. તો જો આપણે આ ગોળ રાઉન્ડની બનાવી છે. અને આપણે જે શેપ લેવો હોય એ લઈ શકીએ. આપણે જો લાંબો શેપ ગમે તો એ પણ આપણે લઈ શકીએ, અને ગોળ શેપ કરી તો એ પણ, ચોરસ કરી તો એ પણ ચાલે. આ શેપને આપણે બનાવી હોય તોય પણ આપણે બને. અને આ વસ્તુ આપણે બનાવી તો આપણે જો નાસ્તામાં ખાવાની પણ બહુ મજા આવે, જલ્દી બની પણ જાય. અને છોકરાને સેન્ડવિચનો કે ગમે એનો શોખ હોય તો આ વસ્તુ બનાવું તો આપણે છોકરા પણ રાજી થઈ જાય. મૂકી દેવાનું છે લોઢી. નાખી દઈશું તેલ. હવે આપણે તો આમાં મૂકી દઈશું ટીકી. તો આ રીતે આપણે મૂકી દેવાની છે. જો હવે આપણે એને પલટાવી દઈશું. તો જો આપણે બીજી વારમાં પલટાઈ દઈશું તો નીચે પણ આપણે સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે.
તો આ સાઈડ આપણે ક્રિસ્પી કરાવી એટલી ઘડી આપણે એને આ સાઈડ રાખશું. હવે જો આપણે સરસ મજાની સડી ગઈ છે, હવે આપણે એને કાઢી લેશું. આપણે ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે અને ચટણી પણ આપણે સાથે તૈયાર છે. આની હારે આપણે જો લીલી ચટણી ખાઈ શકાય અને સોસ પણ ખાઈ શકાય. આપણે ખાવાની બધી ચટણી હારે મજા આવે એવું છે અને નાસ્તો છે. આપણે જ્યારે આપણને એમ થાય કે આપણે ખાવું હોય ત્યારે આપણે ખાઈ શકાય અને જલ્દી બની જાય એવો નાસ્તો છે. આપણે જો સરસ મજાનો જો અમારા બાળકો બધા ખાવા મળ્યા છે, જમવા બેસી ગયા. જો એ ખાશો.